આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આવ અલગ જ એપ્લિકેશન વિશે। જો આપણે કોઈપણ જગ્યાએ જઈને તમે ફોટો પાડો ને તમારી ફોટાની પાછળ કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ માણસ આવી જાય તો એને તમે કેવી રીતે હટાવી શકો અથવા તમે કેવી રીતે એને રિમૂવ કરી શકો। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોજો, હું તમને બધી ડિટેલ્સ સમજાવવાનો છું। તો હજી તમે વિડીયોને લાઇક ન કરી લાઇક કરી દેજો। તો ચાલો આપણે વિડીયો तो चालो આપણે વિડિયો ચાલુ કરીએ। તો ફટાફટ આપણે એપ્લિકેશનને ઓન કરી લઈએ। એપ્લિકેશન ઓન કરીને હું તમને બધી ડિટેલ્સ સમજાવી દઉં। એપ્લિકેશનમાં તમને એક આ નવું પણ જાણવા મળશે। જો તમે કોઈ પણ ફોટા હોય તમારા, જો ફોટામાં તમારે આ રીતનો તમારો ફોટો હોય ને તમારે આ રીતે એને ફોટો બનાવવો હોય તો તમે આ રીતનું પણ આની અંદર તમને અલગ જ એક ઓપ્શન પણ જોવા મળશે। અને તમે જો નીચે સિલેક્ટ કરશો તો ઉપર જ તમને પહેલો જ એક ઓપ્શન જોવા મળે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આખું અલગ જ પેજ ઓન થઈ જશે। તો આ રીતનું આખું પેજ ઓન થઈ જશે। તમારા જેટલા ફોટા હશે એ બધાય ફોટા તમારા અહીં નીચે જોવા મળી જશે અને અહીં ઉપર તમે ફોટો પણ સિલેક્ટ કરી શકો। તો આ રીતે હું કોઈ પણ એક ફોટાને સિલેક્ટ કરી લઉં અને તમને બધી પ્રોસેસ સમજાવું। એપ્લિકેશન ફ્રીનું છે એટલે એપ્લિકેશનમાં તમને એડ જોવા મળી રહેશે। તો પછી તમારા અહીં નીચે તમને બે ઓપ્શન જોવા મળતા હશે, એમાંથી તમારે પહેલા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। તો ફટાફટ હું અહીંયા ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ જો તમારે આ રીતે એમાં નિશાન મારવું હોય અથવા તમારે ઓટોમેટિક કરવું હોય તો અહીં તમને ઓટોમેટિકનો એક ઓપ્શન જોવા મળે, એમાં તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી તમારે વેઇટ કરવાનું। તો હજી તમે વિડીયોને લાઇક ન કરી તો વિડીયોને લાઇક કરી દેજો, એટલો મને તમે સપોર્ટ કરજો। તો આ રીતે તમે જોઈ શકો છો એમાં આ રીતના નિશાન આવી ગયો, ઓટોમેટિક આ રીતના નિશાન આવી જશે ચોરસ। તો એની પર તમારે ખાલી આ રીતે ક્લિક જ ખાલી કરવાનું। તમે ક્લિક કરશો એટલે એ ફોટો આ રીતે સિલેક્ટ થઈ જશે। સિલેક્ટ કર્યા બાદ અહીંયા જ લખેલું આવશે રિમૂવ, તો તમારે રિમૂવ ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી તમારે વેઇટ કરવાનું। તો ફટાફટ આપણે વેઇટ કરી લઈએ। વેઇટ કર્યા બાદ ઓટોમેટિક આ રીતનો એક ઓપ્શન પણ તમને જોવા મળશે નીચે કેન્સલનો, અને પછી આ રીતની એક એડ આવે તો એડને તમે કટ કરી નાખજો। કટ કર્યા બાદ તમે જોઈ શકો છો આ વ્યક્તિને મેં કેવી રીતે અહીંથી હટાવી નાખ્યો અને અત્યારે તમને એવું લાગતું હશે અહીં એકેય વ્યક્તિ છે નહીં। અને હવે હું તમને એ દેખાડી દઉં આ ફોટાને આપણે કેવી રીતે સેવ કરવો। તો ઉપર જ તમને એક સેવનો પણ ઓપ્શન જોવા મળશે, તો સેવના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું। તો ફટાફટ હું અહીંયા ક્લિક કરીને પછી તમને સેવ કરીને પણ દેખાડું। તો આ રીતે તમારે સેવના ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આ રીતની એડ આવે તો એડને તમે કટ કરી નાખજો અને પછી તમે વેઇટ કરશો તો તમારો ફોટો આ રીતે સેવ થઈ જશે અને કોઈ પણ પ્લેટફોર્મમાં તમે અહીંથી શેર કરી શકો છો। તો હવે હું તમને એ દેખાડું છું એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું। તો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારો આ રીતનો નવો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે। તો ફટાફટ હું ઓન કરી લીધું મેં પ્લે સ્ટોર ઓન કર્યા બાદ અહીંયા તમારે સર્ચ કરવાનું છે બેકગ્રાઉન્ડ રિમૂવ। તો તમે સર્ચ કરશો તો આ રીતના લાટ એપ્લિકેશન તમને જોવા મળશે। પછી તમારે નીચે સ્લાઇડ કર્યા બાદ અહીંયા જ તમને એ એપ્લિકેશન જોવા મળશે અને આ એપ્લિકેશનને તમે ફટાફટ ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશન પણ બહુ સરસ છે અને 3+ રેટિંગ છે અને 5 મિલિયન ડાઉનલોડ છે। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।